તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટી પર ભાજપના સાપ્તાહિક પ્રહાર। વલસાડના સાંસદ ધવલ પટેલે આપને આડે હાથે લીધું છે। અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર પ્રહાર કર્યા છે। સીએમને પત્ર લખી ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે પત્ર લખી ભ્રમ ફેલાવ્યો। પત્ર મારફતે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે। દર વખતે ચૂંટણી ટાણે દિલ્હીની પાર્ટી આવા સ્ટન્ટ કરે છે। અરવિંદ કેજરીવાલનું નામ લીધા વગર આ પ્રહાર કર્યા છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાળે જ પત્ર લખી ભ્રમ ફેલાવ્યો છે। સીએમને પત્ર લખી ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે। સાંસદનું આ નિવેદન સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે આવા પ્રકારના ભ્રમ ફેલાવે છે તેવા સાપ્તાહિક ભાજપ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે, પ્રહાર કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે અરવિંદ કેજરીવાલનું નામ નથી લેવામાં આવ્યું પણ સીધો પ્રહાર અરવિંદ કેજરીવાલ પર કરવામાં આવ્યો છે। દિલ્હીથી આવેલા આયાતી નેતા બહરૂપિયા નેતાએ આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને એક પત્ર લખ્યો અને પૂરો ભ્રમ ફેલાવવાનો એમણે એક કાવતરું અને નિષ્ફળ પ્રયાસ કર્યો। આ પત્ર બીજું કંઈ નહીં પણ જે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી છે એમાં પૂરા ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનો પૂરી રીતે પ્રયાસ કરે છે। જ્યારે આવા ઇલેક્શન આવે, ચાહે ગુજરાત હોય, પંજાબ હોય, દિલ્હી હોય, ગોવા હોય કે કોઈ પણ પ્રદેશમાં આવા ઇલેક્શન આવે, ચૂંટણી આવે ત્યારે આ દિલ્હીની પાર્ટી આ રીતના પોલિટિકલ સ્ટન્ટ કરે છે, પોલિટિકલ ડ્રામા કરે છે અને એમનો પૂરો ઇતિહાસ જ અરાજકતાવાળો રહ્યો છે।